તો વાત કરીએ અરવલ્લીની, તો અરવલ્લી જિલ્લાના મેઘરજ વિસ્તારનું બાઠીવાડા ગ્રામ પંચાયતનું પરિણામ વિવાદાસ્પદ બન્યું છે. જીતેલા ઉમેદવારને રિકાઉન્ટિંગમાં હરાવ્યા હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. મેઘરજ તાલુકાના ટીડીઓ પર પરિણામમાં સેટિંગ થયાની શંકા જાહેર થઈ છે. ત્યારે આ વાતની ચર્ચા ત્યારે વધી જ્યારે જીતેલા ઉમેદવારની ગાડીમાં ટીડીઓ આવ્યા અને બાદમાં પરિણામ પલટાયું હોવાનું નિવેદન કરવામાં આવ્યું. આ ગંભીર મામલે હજારો ગ્રામજનો રેલી સ્વરૂપે બાંઠીવાડાથી મેઘરજ મામલતદાર કચેરી સુધી પહોંચ્યા હતા અને ત્યાં આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી છે. પરાજિત ઉમેદવાર અને તેમના સમર્થકો દ્વારા આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જ્યાં ગ્રામજનો ભવિષ્યમાં જો ન્યાય ન મળે તો ભૂખ હડતાળ ઉપર ઉતરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. આ મામલે અધિકારીઓ હવે કંઈ પણ કાર્યવાહી થાય તે હવે જોવું રહ્યું. આજ રોજ મામલતદાર સાહેબની કચેરીએ બોઠીવાડા વિસ્તારના ગઈકાલે જે ચૂંટણીનું રિઝલ્ટ જાહેર કર્યું એ સંદર્ભે એમને અન્યાય થયો અને એ અન્યાયના સંદર્ભમાં આવેદનપત્ર આપવા માટે આ મતદારો ભાઈઓ અને બહેનો બોઠીવાડાથી ચાલતા મામલતદાર સાહેબની કચેરીએ આવેલા છે. એમને એમની રજૂઆત આવેદનપત્રમાં જણાવી છે. ગઈકાલે જે ચૂંટણીનું પરિણામ જે ચૂંટણી અધિકારી તરીકે ટીડીઓ સાહેબ હતા એ સાહેબે પોતે ઉમેદવારની ગાડીમાં આવ્યા. એમણે ચાલુ કાઉન્ટિંગની અંદર સરપંચશ્રીના ફોન આવ્યા 2-4 વખત અને એ ચાલુ ચૂંટણીમાં બહાર ગયા અને બહાર જઈને ઉમેદવારની ગાડીમાં આવી અને રાત્રે લાઇટ નહોતું અને પછી જે બધી પંચાયતોનું ઇલેક્શન થયો એ વોર્ડ વાઇઝ કરી અને વિજેતા જાહેર કરી દીધા અને પછી સરપંચનો એ સમય જાહેર કર્યો હતો. બોલો. હું બોઠીવાડા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર તરીકે મેં ઉમેદવારી નોંધાવી હતી. તારીખ 22/6/2025 રવિવારના રોજ ચૂંટણી પણ યોજાઈ હતી અને એનું પરિણામ તારીખ 25/6/2025 રોજ મતગણતરી કરી હતી પીસીના સ્કૂલમાં. એ મતગણતરીની અંદર સૌ પ્રથમ ચૂંટણી અધિકારી શ્રી ટીડીઓ સાહેબે અમારા ગ્રામ પંચાયતના 12 વોર્ડ છે. 12 વોર્ડને 1 થી 12 વોર્ડ સુધીની ગણતરી કરવામાં આવી પહેલી. ત્યાર પછી સભ્યોના પરિણામ બહાર પડી ગયા. પછી સરપંચના પણ પરિણામ બહાર આવવાની તૈયારી થઈ હતી અને એ અરસાની અંદર હું